રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં હાલાકી પડી રહી છે। 5 દિવસથી આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી બંધ છે। સોફ્ટવેરમાં ખામી સર્જાતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે। આયુષ્યમાન કાર્ડ ન નીકળતા અનેક દર્દીઓને હાલાકી પડી રહી છે। 23 આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ છે। દરરોજ અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે આયુષ્યમાન કાર્ડ ન નીકળતા દર્દીઓને કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જાણીએ અમારા સંવાદદાતા મયુર પાસેથી। રાજકોટ મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રની અંદર આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી છેલ્લા 5 દિવસથી બંધ છે ને તેના કારણે અનેક અરજદારો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કાકા, શું નામ છે તમારું, શું કામ માટે આવ્યા છો? કિરીટભાઈ, અમે છે ને અમારા ઘરનાનું આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવ્યા। કેટલા દિવસથી તમે હેરાન થાવ છો? અમે તો 5-6 ધક્કા ખાધા, પછી જે સુધારા કરવાના હતા આધાર કાર્ડમાં એ કરાયો, પછી કેવાયસી કરવાનું હતું એ રાશન કાર્ડમાં એ કરાયું, તો અત્યારે એમ કહે છે કે આવતું નથી, કે સોફ્ટવેરમાં ખામી છે એવું કઈ કહે છે? ના, એરર આવે છે એવું। શું નામ છે માસી તમારું? ઉર્મિલાબેન। ઉર્મિલાબેન, શું તકલીફ પડી રહી છે? બસ આ આવવા માટે અમને તો તકલીફ તો પડે જ। શું કામ માટે આવ્યા હતા, શું કહે છે? આયુષ્યમાન કાર્ડ માટે જ આવ્યા હતા। જો આ સુધારા વધારા જે કીધા એ બધા અમે કરી આવ્યા, રેશન કાર્ડમાં કરી આવ્યા, આધાર કાર્ડમાં કરી આવ્યા। હવે પાછા આવ્યા તો કે હવે એરર આવે છે। શેની એરર આવે છે કે આ જોવા માટે મોબાઈલમાં સર્વરમાં। કેટલા દિવસથી હેરાન થાવ છો? અમે આ છઠ્ઠો ધક્કો છે, છઠ્ઠો ધક્કો છે, છતાંય નથી થતું? છતાંય નથી થતું। તો રાજકોટ મહાપાલિકાનું જે આરોગ્ય કેન્દ્ર છે, નંદનવન સોસાયટીનું આરોગ્ય કેન્દ્ર, આવા તમામ આરોગ્ય કેન્દ્રો 23 જેટલા આરોગ્ય કેન્દ્રો આવેલા છે અને અહીંયા આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની પ્રક્રિયા થાય છે, પરંતુ છેલ્લા 5 દિવસથી કોઈને કોઈ ખામીના કારણે આયુષ્યમાન કાર્ડ છે નીકળતા નથી ને તેના કારણે હેરાનગતિ અત્યારે થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે નંદનવન આરોગ્ય કેન્દ્રની અંદર પણ દરરોજ સવારના લોકો આવે છે, ધક્કા ખાય છે, પરંતુ એમના કાર્ડ નીકળતા નથી। કહેવામાં આવી રહ્યું છે કે સોફ્ટવેરની ખામીના કારણે આ બધી તકલીફો છે તે પડી રહી છે, પરંતુ આ તકલીફો ક્યારે દૂર થશે એ કહેવા માટે કોઈ સત્તાવાર અધિકારી અહીંયા હાજર નથી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ત્યારે રાજકોટની અંદર આયુષ્યમાન કાઢવા માટે થઈને કતારો તો લાગે છે, પરંતુ આયુષ્યમાન કાઢવા માટે જે સોફ્ટવેર છે આ સોફ્ટવેરની અંદર એરર આવી રહી છે અને કેટલાક દિવસોથી જે દર્દીઓ છે તેમને હાલાકી પડી રહી છે, પરેશાની થઈ રહી છે। તેના કારણે અલગ અલગ સમયે જે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી છે અનેક વખત ઠપ થતી હોતી। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, સાઇટ છે એ પણ ક્યારેક ક્યારેક ખુલતી નથી। આપણી સાથે અહીંયા મેડિકલ ઓફિસર ડૉક્ટર સામાણી છે, આપણે તેમની સાથે વાત કરીએ। મેડમ, ખામી શું આવી રહી છે? જે પીએમજેની આપણી સાઇટ છે ને એમાં અત્યારે સાઇટ મેન્ટેનન્સમાં છે, થોડું સ્લો ચાલી રહ્યું છે, એટલા માટે કેચપાને એ ઘણી વખત નાખીએ તો થતું નથી। બટ એવું બી નથી કે સાઇટ કમ્પ્લીટલી બંધ રહે છે, ક્યારેક ક્યારેક આ પ્રશ્ન આવતો હોય છે, જે અમે સ્ટેટમાં ફોરવર્ડ કરતા હોઈએ છીએ, જે કાંઈ પ્રશ્ન હોય એમના માટે અમે એમની બધી ડિટેલ્સ લઈને એમનો જે આધાર કાર્ડ છે કે રાશન કાર્ડ છે અને આવકનો દાખલો છે વેરીફાઈ કરીને અમારી પાસે લઈને મેલ કરતા હોઈએ છીએ સ્ટેટમાં। હા, અમે અમારી પૂરી ટ્રાય કરીએ છીએ કે એમનું કાંઈ ઇમરજન્સી હોય તો અટકે નહીં। બિલકુલ, તો આ મેડિકલ ઓફિસર ડૉક્ટર સામાણી, તેમનું સ્પષ્ટ કહેવું છે કે ઇમરજન્સીના કેસની અંદર તેઓ મેલ દ્વારા ગાંધીનગર ખાતેની જે મુખ્ય કચેરી સેન્ટર છે ત્યાં તેઓ તમામ વિગતો છે તે દર્દીની મોકલી આપે છે ને ત્યારબાદ કોઈ દર્દીને મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે। પરંતુ જે દર્દીઓ અહીંયા આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે આવે છે તેમને ખાસ એવી મુશ્કેલી આ પ્રકારની એરરના કારણે થઈ રહી છે અને છેલ્લા 5 દિવસથી રાજકોટના 23 આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ઠપ જેવી જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।